ચાલો વિદ્યાર્થી મિત્રો, લાસ્ટ ટાઈમ આપણે પ્રવાહી દ્રાવકમાં ઘન દ્રાવ્ય ઓગાળી અને એના માટે રાઉલ્ટનો નિયમ આપણે શીખ્યા. આજે આપણે એક બહુ મહત્વની થિયરી શીખવાની છે અને એ છે આદર્શ દ્રાવણો અને બિન આદર્શ દ્રાવણો, આઈડિયલ સોલ્યુશન્સ અને નોન આઈડિયલ સોલ્યુશન્સ. બંનેને આપણે તફાવત સ્વરૂપે જોવું છે, પણ બંનેનો તફાવત તમે સમજી જશો તો આગળની થિયરીમાં પણ સારું પડશે. સૌથી પહેલા તો જોઈએ, ચાલો ટ્રુ સોલ્યુશન્સ બને છે, દ્રાવણો બને છે, એને બે પ્રકારે વહેંચી શકીએ, આદર્શ અને બિન આદર્શ. વિદ્યાર્થી મિત્રો, કોને કહેશું આદર્શ દ્રાવણો? કે કોઈ પણ તાપમાન અને સાંદ્રતાના ગાળામાં દ્રાવણ, જે આપણે દ્રાવણ લીધું હોય તે રાઉલ્ટના નિયમનું પાલન કરે તો એ દ્રાવણને આદર્શ દ્રાવણ કહેવાય, આઈડિયલ સોલ્યુશન કહેવાય. રાઉલ્ટના નિયમનું તાપમાન વધઘટ કરો એમ છતાં પણ પાલન થવું જોઈએ, સાંદ્રતા વધઘટ કરો તો પણ પાલન થવું જોઈએ. મિત્રો, કેટલાક દ્રાવણો એવા હોય કે અતિ મંદ હોય ને ત્યારે એ રાઉલ્ટના નિયમનું પાલન કરશે, પણ અમુક હદ કરતા સાંદ્ર બની જાય તો એ પાલન નહીં કરે. લાસ્ટ લેક્ચરની અંદર મેં શીખ્યું કે દ્રાવ્યનો ઘટક કણ હોય એની આસપાસ રહેલા દ્રાવકના અણુઓને જકડી રાખે. એટલે સાંદ્રતા વધે તો ધ્યાન રાખજો, આ દ્રાવ્યના અણુઓ સપાટી ઉપર વધે તો આસપાસ રહેલા પાણીના અણુઓને જકડી રાખે, દ્રાવકના અણુઓને. એટલે જે પ્રમાણમાં પાણીની બાષ્પ બનવી જોઈએ ન બની શકે. જેમ દ્રાવ્ય અણુઓની સાંદ્રતા વધે એમ દ્રાવકના અણુઓ છે આકર્ષાયેલા રહે, બાષ્પ બનવી જોઈએ એટલી નહીં બને, રાઉલ્ટના નિયમનું પાલન નહીં થાય. બરાબર. પણ તો બિન આદર્શ દ્રાવણ કોને કહેશું? તો કે કોઈ પણ તાપમાન અને સાંદ્રતાના ગાળામાં દ્રાવણ રાઉલ્ટના નિયમનું પાલન ન કરે તેને બિન આદર્શ દ્રાવણ કહેવાય. અત્યારની ક્રિટિકલ કન્ડિશન પ્રમાણે જે લોકડાઉનના નિયમોનું કમ્પ્લીટ પાલન કરે સજ્જન માણસ, બરાબર, પણ કોઈ પણ રીતે નિયમોનું પાલન ન કરે દુર્જન માણસ. બરાબર. અહીંયા આગળ દ્રાવણમાં પણ એવું છે, રાઉલ્ટના નિયમનું કમ્પ્લીટ પાલન કરે આદર્શ દ્રાવણ, પાલન ન કરે તો આદર્શ, બિન આદર્શ અથવા તો નોન આઈડિયલ સોલ્યુશન. કઈ રીતે પાલન કરવું જોઈએ? માની લો કે બે પ્રવાહીથી બનેલું દ્રાવણ આપણે લઈએ છીએ. માની લો કે નોર્મલ હેક્ઝેન અને નોર્મલ હેપ્ટેન નું મિશ્રણ છે. તો એ બંનેના મિશ્રણનું કુલ બાષ્પ દબાણ P ટોટલ ઇઝ ઇક્વલ ટુ શું થવું જોઈએ? P10x1 વત્તા P20x2. અથવા તો એને આપણે આમ પણ લખી શકીએ, P ટોટલ બરાબર P1 વત્તા P2. બીજી રીતે જો આપણે કહીએ તો કે આ જે P ટોટલ વેલ્યુ છે, આ એ મેનોમીટર વડે આપણે પાત્ર સાથે જોડેલું મેનોમીટર હશે, કુલ બાષ્પ દબાણ દર્શાવે તે છે. એટલે ખરેખર આ P ટોટલ છે પ્રાયોગિક મૂલ્ય છે. કેવું મૂલ્ય છે? પ્રાયોગિક, પ્રેક્ટિકલ વેલ્યુ. જ્યારે P10x1 શુદ્ધ દ્રાવકનું બાષ્પ દબાણ ગુણ્યા એના મોલ અંશ, અહીંયા શુદ્ધ દ્રાવ્યનું બાષ્પ દબાણ ગુણ્યા એના મોલ અંશ. એટલે આ જે વેલ્યુ છે, આ વેલ્યુ કેવી કહેવાય? થિયોરેટિકલ કહેવાય. તો કોઈ દ્રાવણ માટે મેનોમીટર વડે માપેલું બાષ્પ દબાણ, પ્રાયોગિક બાષ્પ દબાણ અને મોલાંશ અને શુદ્ધ સ્થિતિના બાષ્પ દબાણનો ઉપયોગ કરીને ગણતરી કરેલું બાષ્પ દબાણ, જો બંને સરખા થયા, પ્રેક્ટિકલ વેલ્યુ, થિયોરેટિકલ વેલ્યુ, પ્રાયોગિક મૂલ્ય અને સૈદ્ધાંતિક મૂલ્ય જો સરખા થાય તો એ રાઉલ્ટના નિયમનું પાલન કરે છે. અથવા તો માની લો કે એક બાષ્પશીલ ઘટક છે અને એક અબાષ્પશીલ ઘટક છે, તો કઈ વાંધો નહીં, બાષ્પશીલ ઘટક એક હોય તો એનું આંશિક બાષ્પ દબાણ કેટલું થાય? P10 × x1. તો અહીંયા આગળ થિયરિટિકલ વેલ્યુ અને પ્રાયોગિક વેલ્યુ આ મેનોમીટર વડે માપવાના તમે, એટલે પ્રેક્ટિકલ વેલ્યુ. આ ગણતરી કરવાના છો એનું શુદ્ધ સ્થિતિનું બાષ્પ દબાણ ગુણ્યા એના મોલ અંશ, થિયરિટિકલ વેલ્યુ જો સરખી થાય આદર્શ દ્રાવણ.
તો સામે બિન આદર્શ કોને કહેશું? તો ધ્યાન રાખજો, દ્રાવણ છે કોઈ અમુક ઓછી સાંદ્રતાએ કદાચ એનું પાલન કરે પણ સાંદ્રતા વધારો તો નોટ ઇક્વલ ટુ થઈ જાય. કઈ વેલ્યુ? તો કે પ્રેક્ટિકલ વેલ્યુ અને થિયોરેટિકલ વેલ્યુ સરખી ન થાય. ક્યાં તો થિયોરેટિકલી જે વેલ્યુ ગણતરી કરતા P10 x1 P20 x2 ની વેલ્યુ થવી જોઈએ એની કરતા તમે મેનોમીટર વડે માપો એ બાષ્પ દબાણ વધી જાય અથવા ઘટી પણ જાય, નોટ ઇક્વલ ટુ થાય. એક બાષ્પશીલ ઘટક હોય તો P1 નોટ ઇક્વલ ટુ P10 x1 થાય. મતલબમાં રાઉલ્ટ નો નિયમ જે તે દ્રાવણ માટે લાગુ પાડો છો ત્યાં નોટ ઇક્વલ ટુ આવે છે બિન આદર્શ દ્રાવણ. કેટલાક ઉદાહરણ જોઈએ આપણે. બરાબર, આદર્શ દ્રાવણની અંદર જુઓ જે બ્રોમોઇથેન, ક્લોરોઇથેન, બેન્ઝીન, ટોલ્યુઇન, નોર્મલ હેક્સેન, નોર્મલ હેપ્ટેન, ક્લોરોબેન્ઝીન, બ્રોમોબેન્ઝીન. સામે એસિટોન, ઇથેનોલ, એસિટોન, કાર્બન ડાઇસલ્ફાઇડ, ઇથેનોલ, સાયક્લોહેક્સેન. બીજા ઉદાહરણો લખ્યા છે મેં. બરાબર, ઉદાહરણોની સમજ આપણે મેળવવી હોય તો ધ્યાન રાખજો, આદર્શ દ્રાવણો હોય એના માટે ધ્યાન રાખજો બે વસ્તુ નજીકની હોવી જોઈએ. નંબર 1, નજીકની ધ્રુવીયતા. દ્રાવ્ય અને દ્રાવક તમે મિક્સ કરો છો, બંનેની ધ્રુવીયતા નજીકની હોય. દાખલા તરીકે ઇથેન સાથે Br જોડાયેલો છે, અહીંયા ઇથેન સાથે Cl જોડાયેલો છે. કઈ નહીં, CBr CCl બંને ધ્રુવીયતા નજીકની છે. અને નજીકના કદ હોવા જોઈએ. શું હોવું જોઈએ? નજીકના કદ. તો એ બંને પ્રકારના ઘટકોને મિક્સ કરો તો આદર્શ દ્રાવણ બની શકે. દાખલા તરીકે બેન્ઝીન અને ટોલ્યુઇન બંને લગભગ અધ્રુવીય, બંનેના કદ છે એ લગભગ નજીકના છે. એક્ઝેક્ટ નજીક નહીં પણ નજીકના હોય તો પણ ચાલે. બરાબર, નોર્મલ હેક્સેન, નોર્મલ હેપ્ટેન બંને અધ્રુવીય, ધ્રુવીયતાનો ગુણ નજીકનો કહેવાય. આ ધ્યાન રાખજો, આદર્શ દ્રાવણ કે આદર્શ દ્રાવણની નજીકની સ્થિતિ છે નક્કી કરવા માટેની રીત છે. પણ અહીંયા જુઓ, ચાલો, એસિટોન, ઇથેનોલ, ઇથેનોલના અણુઓ વચ્ચે હાઇડ્રોજન બંધ હોય, આ ધ્રુવીય અણુ છે. તો આંતર આકર્ષણ બળનું પ્રમાણ જે છે કે ધ્રુવીયતા છે એ નજીકની નથી, સાઈઝ પણ નજીકની નથી. એસિટોન CH2, ઇથેનોલ સાયક્લોહેક્સેન એક ધ્રુવીય છે કે અધ્રુવીય. પાણી HCl, ફિનોલ એનિલીન. જો ધ્રુવીયતા પણ નજીકની નથી ને કદ પણ નજીકના નથી, બેમાંથી એક પણ નજીકનું ના હોય તો વર્તણૂક કોના તરફ જાય? બિન આદર્શ તરફ. શા માટે આવું લઈએ છીએ આપણે સમજીએ આગળ પછી. ખરેખર દ્રાવણ આદર્શ છે કે બિન આદર્શ છે એ જો નક્કી કરવું હોય તો એના માટેની સૌથી બેસ્ટ કન્ડિશન આ છે, મેં નીચે લખી છે. ક્યારે દ્રાવણ આદર્શ હોય? તો કે શુદ્ધ ઘટકો વચ્ચે પારસ્પરિક આંતર આકર્ષણ, બરાબર, તેઓના ઘટકો વચ્ચે લાગતું પારસ્પરિક આકર્ષણ. માનો કે શુદ્ધ ઘટક એક A છે અને એક B છે, તો A અને B વચ્ચે જે આંતર આકર્ષણ બળ જે લાગતું હોય લગભગ એટલું જ આંતર આકર્ષણ બળ બંનેને મિક્સ કરો તો A અને B વચ્ચે લાગવું જોઈએ. માની લો કે એક પાત્રમાં હું A લઉં છું ઘટક, તો એ ઘટક અણુઓ વચ્ચે લાગતું આંતર આકર્ષણ બળ હોય. બીજામાં B લઉં છું તો B ઘટકો વચ્ચે લાગતું આંતર આકર્ષણ બળ હોય. પણ જો બંનેને મિક્સ કરો તો આંતર આકર્ષણ બળ કોની વચ્ચે થવાનું? A અને B વચ્ચે. મિત્રો, આદર્શ દ્રાવણ ક્યારે કહેવાશે? તો કે ધ્યાન રાખજો, A વચ્ચે લાગતું હતું આંતર આકર્ષણ, B વચ્ચે લાગતું હતું, એટલું જ કોની વચ્ચે લાગવું જોઈએ? A અને B વચ્ચે. માની લો કે એક પાત્રમાં નોર્મલ હેક્સેન લો, બીજા પાત્રમાં નોર્મલ હેપ્ટેન લો, અને એ બંનેને મિશ્ર હું ત્રીજા પાત્રમાં કરું તો હેક્સેન હેપ્ટેન વચ્ચે લાગતું આંતર આકર્ષણ બળ હતું લગભગ એટલું જ હેક્સેન હેપ્ટેન વચ્ચે લાગે, તો એ દ્રાવણ આદર્શ બને. પણ આંતર આકર્ષણ બળ લગભગ નજીકનું ક્યારે હોવાનું? તો હવે આ આપણે જે કન્ડિશન લખી ને એ ખબર પડી જાય.
એની ધ્રુવીયતા નજીકની હોવી જોઈએ, કે તો અધ્રુવીય હોવા જોઈએ અને નજીકના કદ હોવા જોઈએ. કોની વાત કરીએ છીએ? એ અને બી, દ્રાવ્ય અને દ્રાવક. આમ ગણીએ તો મિત્ર સંપૂર્ણ આદર્શ દ્રાવણ મેળવવું મુશ્કેલ છે, કેમ કે બે દ્રાવ્ય દ્રાવક ઘટકો તમે મિશ્ર કરો છો એની એક્ઝેક્ટ ધ્રુવીયતા સરખી નથી હોવાની, એક્ઝેક્ટ એના કદ સરખા નથી હોવાના. તો આંતર આકર્ષણ એ બી વચ્ચે જેટલું લાગે એટલું જ એક્ઝેક્ટ એ બી વચ્ચે હોય એવું આપણને ભાગ્યે જ મળે. પણ હા, આપણા સંતોષ માટે ધ્યાન રાખજો, થોડું ઘણું પણ આ શરતોનું પાલન થાય અથવા તો આ પ્રમાણે નજીક નો ગુણ ધરાવતા હોય તો એવા દ્રાવણોને આપણે આદર્શ દ્રાવણ ગણી લઈશું અને એ રીતે આપણે આને આદર્શ દ્રાવણ ગણ્યા છે. તો મિત્રો કોઈ પણ દ્રાવણ આપણને સંપૂર્ણ આદર્શ મળશે નહીં. હવે બિન આદર્શની વાત કરીએ, એની અંદર આ પોઈન્ટમાં શું થવાનું? તો મિત્રો એ અને બી ને મિશ્ર કરીને આપણે દ્રાવણ બનાવીએ છીએ. માનો કે પાત્ર 1 માં હું ઘટક એ લઉં છું તો એની વચ્ચે એ પ્રકારનું આંતરઆણ્વીય આકર્ષણ બળ છે. પાત્ર બીજામાં બી લઉં છું, બી પ્રકારનું છે. પણ જો હું બંનેને મિક્સ કરું તો એ અને બી વચ્ચે લાગતું આંતર આકર્ષણ બળ, એ અને બી વચ્ચે લાગતું આંતર આકર્ષણ બળ, એ યાદ રાખજો મિત્રો, એ અને બી વચ્ચે લાગતું આંતર આકર્ષણ બળ હોય એના કરતા ક્યાં તો વધી જાય ક્યાં તો ઘટી જાય. ત્યારે એ દ્રાવણની અંદર નોન આઈડિયલ સોલ્યુશનની લાક્ષણિકતા આવે, બિન આદર્શ દ્રાવણ બને. ઘણી વખત શું થાય તો કે ચાલો દ્રાવ્ય દ્રાવક અને બેને મિશ્ર કરો, દ્રાવ્ય દ્રાવક વચ્ચે આંતર આકર્ષણ હોય કરતા ક્યાં તો વધી જાય અને ક્યાં તો ઘટી જાય. તો આવી કન્ડિશને દ્રાવણ બનશે કેવું? બિન આદર્શ. આ બધા ઉદાહરણો તમે એમાં ધ્યાનમાં લઈ શકો. માની લો કે હું ફિનોલ અને એનિલિન લઉં. ફિનોલ એસિડિક છે ને એનિલિન બેઝિક છે. બંનેને મિક્સ કરતા લાગતું આંતર આકર્ષણ બળ વધી જાય છે. ફિનોલ એનિલિન વચ્ચે લાગે એના કરતા વધી જાય. એ જ રીતે ચાલો ઇથેનોલ અને સાયક્લોહેક્સેન લો તો ઇથેનોલના અણુઓ વચ્ચે શું છે? H બંધ. સાયક્લોહેક્સેન કેવો છે? અધ્રુવીય. ઇથેનોલમાં સાયક્લોહેક્સેન નાખવું તો ઇથેનોલ ના અણુઓ વચ્ચે હાઇડ્રોજન બંધ તૂટતા જાય, ફરતે સાયક્લોહેક્સેન ગોઠવાતા જાય. તો મિક્સ કરવાથી આંતર આકર્ષણ બળમાં શું થાય છે? ઘટાડો થાય છે. મિક્સ કરવાથી એ અને બી વચ્ચે લાગતું આંતર આકર્ષણ બળ વધી જાય તો પણ બિન આદર્શ, ઘટી જાય તો પણ બિન આદર્શ. એના માટે આપણે શીખવાના છે ધન વિચલન અને ઋણ વિચલન. એ પણ મહત્વનો પોઈન્ટ છે. અહીંયા આગળ નોટ ઇક્વલ ટુ એટલે ગ્રેટર ધેન થઈ શકે અથવા લેસ ધેન થઈ શકે. બિન આદર્શ. મિત્રો આટલું તમને સમજ પડી ગઈ હશે. કોઈ દ્રાવણ સંપૂર્ણપણે આદર્શ નથી, બરાબર? એમ અહીંયા આગળ મોટા ભાગના આપણી આસપાસ જોવા મળતા દ્રાવણો છે બિન આદર્શ છે, બરાબર? મોટા ભાગના દ્રાવણો. પછી પ્રયોગશાળાના હોય કે ઘરમાં બનતા હોય, જ્યાં આગળ પણ દ્રાવણો મોટા ભાગે કેવા છે? બિન આદર્શ. મિત્રો બીજી પણ આદર્શ દ્રાવણ માટે એક વાત આપણે કહી શકીએ કે આદર્શ દ્રાવણ માટે ડેલ H મિક્સિંગ ઇક્વલ ટુ 0. મતલબમાં દ્રાવ્ય અને દ્રાવકને મિક્સ કરીએ ત્યારે એન્થાલ્પી ફેરફાર કેવો મળે? 0. મતલબ મિક્સ કરવાથી ઉષ્મા છૂટી પણ નથી પડતી, ઉષ્મા આપવી પણ નથી પડતી. સમજી શકીએ આપણે અહીંયા આગળ એ અને બી વચ્ચે જે આંતર આકર્ષણ બળ છે એટલું જ કોની વચ્ચે લાગે છે? એ અને બી વચ્ચે. હવે માનો કે એ અને બી મિક્સ કરે તો એ જોડાણ તૂટવાના છે, બી જોડાણ તૂટવાના છે. એ અને બી વચ્ચે એ વચ્ચે બી આવશે, બી વચ્ચે એ આવશે. તો આ જોડાણ તોડવા માટે ઉર્જા આપવી પડશે, આ જોડાણ તોડવા માટે ઉર્જા આપવી પડશે, અને અહીંયા જોડાણ રચાય ત્યાં ઉર્જા છૂટી પડે. પણ અહીંયા એ બી વચ્ચે આંતર આકર્ષણ હતું એટલું જ અહીંયા છે. માની લો કે અહીંયા એ જોડાણ મારે તોડવા છે, એના માટે આપવી પડતી ઉર્જા 20 કિલો જૂલ છે, ચાલો, પ્રતિ મોલ. આ બી જોડાણ તોડવા માટે આપવી પડતી પણ 20 કિલો જૂલ છે. પણ એ અને બી જોડાણ થાય ત્યારે 40 કિલો જૂલ ઉર્જા છૂટી પડે છે.
તો ટોટલ એન્થાલ્પી ચેન્જીસ આપણને કઈ મળવાનો નથી. 40 માઇનસ 20 વત્તા 20 40. ડેલ્ટા H ઇક્વલ ટુ 0. જ્યારે અહીંયા શું થવાનું છે બરાબર સમજો, ડેલ H મિક્સિંગ નોટ ઇક્વલ ટુ 0. એવું શા માટે થયું? કેમ કે A અને B ને હું મિક્સ કરું તો A અને B વચ્ચે B વચ્ચે લાગતું હતું એના કરતા આંતર આકર્ષણ વધી ગયું. ઘટકો વચ્ચે આંતર આકર્ષણ વધે, જોડાણ થાય ત્યારે ઉર્જા વધુ છૂટી પડે. જોડાણ તોડવા માટે આપવી પડે તો 20 જ છે, પણ આંતર આકર્ષણ વધી ગયું કદાચ 60 કિલો જૂલ થઈ જાય. તો આપવી પડતી B જોડાણ તોડવા માટે આપવી પડતી ઉર્જા ટોટલ 40 થઈ, AB જોડાણથી છૂટી પડતી 60 થઈ. તો આખી પ્રક્રિયા દરમિયાન ઉષ્મા છૂટી પડે છે. ડેલ H આપણને કેવા મળશે? નેગેટિવ મળશે. ક્ષેપક પ્રક્રિયા થશે. મતલબમાં મિક્સિંગ કરો એ દરમિયાનની ક્ષેપક પ્રક્રિયા હોય તો દ્રાવણ કેવું હોય? બિન આદર્શ. એક કેસ બીજો થઈ શકે. માનો કે A B વચ્ચે આંતર આકર્ષણ લાગે છે, એના કરતા A અને B વચ્ચે ઘટી ગયું આંતર આકર્ષણ. કેમ? ઇથેનોલમાં હાઇડ્રોજન બંધ હતો, સાયક્લોહેક્સેન નાખવાથી નબળો પડતો જાય. આંતર આકર્ષણ ઘટી ગયું તો આપવી પડતી ઉર્જા 20 ને 20 40. આંતર આકર્ષણ ઘટે તો જોડાણ દરમિયાન છૂટી પડતી ઉર્જા ઘટે. માનો કે 30 કિલો જૂલ જ છૂટી પડી તો આપવી પડે છે 40, 20 ને 20, છૂટી પડે છે 30. તો આખી પ્રક્રિયા દરમિયાન ઉર્જા વપરાશે દ્રાવણ બનવાની પ્રક્રિયા દરમિયાન. તો ડેલ H આપણને કેવા મળશે? પોઝિટિવ. શોષક પ્રક્રિયા થઈ. આવું બને છે ઘણા દ્રાવણો બનાવી એમાં. તો યાદ રાખજો, બે દ્રાવણોને મિક્સ કરો છો એ દરમિયાન ડેલ H પોઝિટિવ મળે કે નેગેટિવ, નોટ ઇક્વલ ટુ 0 હોવા જોઈએ, તો એ દ્રાવણ બિન આદર્શ. પણ જ્યારે દ્રાવણ બને છે ત્યારે ઉર્જા છૂટી પણ નથી પડતી કે આપવી પણ નથી પડતી, તો સમજજો દ્રાવણ કેવું આદર્શ. બીજી એક વાત કરીએ ચાલો. ડેલ V મિક્સિંગ ઇક્વલ ટુ 0 હોય તો એ આદર્શ દ્રાવણ, પણ ડેલ V મિક્સિંગ નોટ ઇક્વલ ટુ 0 તો બિન આદર્શ દ્રાવણ. પણ ડેલ V મિક્સિંગ છે શું? ઘટક A અને ઘટક B ને મિશ્ર કરી અને દ્રાવણ શું મળે છે? AB. ઘટક A માનો કે 20 મિલી હોય, B 20 મિલી હોય, તો ટોટલ દ્રાવણ છે કેટલું થવાનું? 40 મિલી. હા, આદર્શ હોય તો થવાનું 40. પણ માનો કે બિન આદર્શ દ્રાવણ છે, A અને B વચ્ચે આંતર આકર્ષણ વધી ગયું તો 20 મિલી ઉમેર્યા, અહીંયા થવું જોઈએ 40 મિલી, પણ થશે શું? આંતર આકર્ષણ વધી ગયું, A અને B અણુઓ વધારે નજીક આવતા જશે અને નજીક ગોઠવણી થવાથી કદનો શું થાય? ઘટાડો. 20 ને 20 અહીંયા 40 મિલી ટોટલ કદ થવું જોઈએ એમ બદલે ઘટી જાય. અથવા આંતર આકર્ષણ ઘટ્યું તો A અને B ના અણુઓ છૂટા રહે, કદ થોડું વધે. બરાબર? તો ધ્યાન રાખજો, ડેલ V મિક્સિંગ નોટ ઇક્વલ ટુ 0 થશે તો એ દ્રાવણ કેવું? બિન આદર્શ. જો A B વચ્ચે આકર્ષણ હોય એટલું જ AB વચ્ચે રહ્યું તો ડેલ V મિક્સિંગ 0 થવાનું. પણ જો વધ્યું કે ઘટ્યું, વધે આંતર આકર્ષણ તો કદ ઘટવાનું ટોટલ, બરાબર, અને ઘટે તો વધવાનું, બરાબર, તો દ્રાવણ કેવું બને? બિન આદર્શ. એ જ રીતે ડેલ P મિક્સિંગ મતલબ મિશ્રણનું ટોટલ બાષ્પ દબાણ, હા, તો કે બંનેના આંશિક દબાણના સરવાળા જેટલું થવું જોઈએ. ડેલ P મિક્સિંગ ઇક્વલ ટુ 0 આદર્શ દ્રાવણ, ડેલ P મિક્સિંગ નોટ ઇક્વલ ટુ 0 બિન આદર્શ દ્રાવણ. બરાબર? મિશ્રણથી બાષ્પ દબાણનો તફાવત આપણને નહીં મળવો જોઈએ. જો મળ્યો તો બિન આદર્શ દ્રાવણ. બરાબર? તો આદર્શ દ્રાવણ માટેની કન્ડિશન આ છે. બરાબર? હવે મિત્રો તમને એક પ્રશ્ન થતો હશે કે દ્રાવણ માટે મિશ્રણ કરે ત્યારે ડેલ H આપણને ખબર પડી ગઈ, ડેલ V ખબર પડી ગઈ, ડેલ P ખબર પડી ગઈ, પણ ડેલ S વેલ્યુ કેટલી આવશે? એન્ટ્રોપી ફેરફાર. તો બહુ સીધી વાત છે. એન્ટ્રોપી એટલે રેન્ડમનેસ, અવ્યવસ્થાનું માપદંડ છે. આ પાત્રમાંથી કોઈ પણ જગ્યાએ હું સેમ્પલ લઉં માત્ર A આવવાના, આ પાત્રમાંથી કોઈ પણ જગ્યાએ સેમ્પલ લઉં B આવવાના, પણ અહીંયાથી લઉં તો A પણ આવી શકે, B પણ આવી શકે. મિશ્રણમાં રેન્ડમનેસ વધવાની. યાદ રાખજો, ડેલ મિક્સ S is always greater than 0.
પછી એ ધ્યાન રાખજો દ્રાવણ આદર્શ હોય કે બિન આદર્શ હોય. અહીંયા પણ ડેલ એસ મિક્સિંગ બરાબર ગ્રેટર ધેન 0. ધ્યાન રાખજો એન્થાલ્પી ફેરફાર ધન પણ હોઈ શકે ઋણ પણ હોઈ શકે બિન આદર્શમાં. આદર્શમાં તો 0 જ છે. બરાબર, પણ એન્ટ્રોપી ફેરફાર આદર્શ દ્રાવણો હોય તો પણ ધન મળશે અને બિન આદર્શ હોય તો પણ ધન મળશે. મિશ્રણ કરવાની વાત છે અહીંયા આગળ. બરાબર, અહીંયા આગળ નંબર ઓફ પાર્ટિકલ એક પ્રકારના છે, એક પ્રકારના છે, બે પ્રકારના થયા. રેન્ડમનેસ વધવાની. મિશ્રણ કરો ત્યાં રેન્ડમનેસ વધે, અવ્યવસ્થાનું માપદંડ વધે, એન્ટ્રોપી વધે. એન્ટ્રોપી આદર્શ દ્રાવણમાં પણ વધશે, બિન આદર્શ દ્રાવણમાં પણ વધશે. તો ડેલ જી વિશે શું કહી શકો? ગિબ્સ મુક્ત ઉર્જા તમને ખબર છે, ડેલ જી. તો યાદ રાખજો દ્રાવક અને દ્રાવ્ય જો આપમેળે મિશ્ર થઈ જતા હોય તો લેસ ધેન 0, અને આપમેળે મિશ્ર ન થતા હોય તો ગ્રેટર ધેન 0. પણ દ્રાવણો બને છે એમાં આપણે તો આપમેળે મિક્સ થઈ જતા હોય એવા જ લઈએ છીએ, પાણીમાં ખાંડ, પાણીમાં યુરિયા. તો ડેલ જી લેસ ધેન 0 બિન આદર્શ માટે. આદર્શ માટે પણ ડેલ જી લેસ ધેન 0. હા, આપમેળે મિક્સ થતા હોય એના માટેની વાત કરું છું, નહીતર ગ્રેટર ધેન 0 થઈ જાય. આટલું ક્લિયર છે મિત્રો? ફરી એક વખત કહી દઉં છું, રાઉટના નિયમનું પાલન કરે તો આદર્શ છે, ન કરે તો બિન આદર્શ. રાઉટના નિયમ કેવા પ્રકારનું દ્રાવણ છે એ પ્રમાણેના સમીકરણ વાપરવાના છે. ફરી શોર્ટમાં કહી દઉં છું, મેનોમીટર વડે માપેલું પ્રાયોગિક મૂલ્ય અને ગણતરી આપણે સૂત્ર પ્રમાણે કરીએ, થિયરિકલ વેલ્યુ સરખી થાય તો આદર્શ, ગ્રેટર ધેન કે લેસ ધેન થાય તો બિન આદર્શ. બરાબર, એન્થાલ્પી ફેરફાર ડેલ બી મિક્સિંગ, ડેલ પી મિક્સિંગ ઇક્વલ ટુ 0 તો આદર્શ, નોટ ઇક્વલ ટુ 0 તો બિન આદર્શ. બરાબર, દ્રાવ્ય દ્રાવ્ય દ્રાવક દ્રાવક વચ્ચે અંતર આકર્ષણ હોય એટલું જ દ્રાવ્ય દ્રાવક વચ્ચે થાય આદર્શ, પણ એનાથી વધી જાય કે ઘટી જાય તો બિન આદર્શ. આદર્શ દ્રાવણો મેળવવા ખૂબ મુશ્કેલ છે, મોટા ભાગના દ્રાવણો કેવા છે? બિન આદર્શ. મિત્રો અહીંયા આગળ એક વસ્તુ આપણે જોઈ શકીએ, ધ્રુવીયતા નજીકની, કદ નજીકના, દાખલા તરીકે જુઓ ક્લોરોબેન્ઝીન, બ્રોમોબેન્ઝીન. તો હાઇડ્રોકાર્બન ભાગ સરખો જ છે, માત્ર ક્રિયાશીલ સમૂહની ધ્રુવીયતામાં થોડો ફેર, CCl બંધ, CBr બંધ. પણ અહીંયા આગળ તમને બહુ મોટો તફાવત મળશે. જુઓ એસિટોન, ઇથેનોલ, આ અણુ ધ્રુવીય છે, આના અણુ વચ્ચે હાઇડ્રોજન બંધ છે. તો પછી હાઇડ્રોજન બંધ ધરાવતા પદાર્થમાં ધ્રુવીય અણુઓ નાખો તો ઇથેનોલની ફરતે કોણ આવવાનું? એસિટોન. તો હાઇડ્રોજન બંધનું પ્રમાણ ઘટવાનું, આંતર આકર્ષણ બળ AB વચ્ચે ઘટવાનું, AABB વચ્ચે અત્યારે કરતા. બરાબર, તો આવા બધા કેસ છે. દાખલા તરીકે હું ચાલો પાણી અને HCl લો, તો પાણી અને HCl માં શું થવાનું? પાણીમાં HCl નાખવાથી H+ અને